હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? માસ્તરની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે એવી વાત કરવાના છીએ જેનો તમે જાણે અજાણે ઉપયોગ થઈ ગયો હશે, જેનો તમારે જાણે અજાણે ઉપયોગ થઈ ગયો હશે, એવું મેજિક થયું છે, એવું જાદુ થયું છે જે તમને પણ યાદ કરીને નવાઈ લાગશે. તમને પણ એમ થતું છે કે આ મેં ધાર્યું નહોતું એવું થયું, આ કેમ થયું? મેં તો વિચાર્યું પણ નહોતું. એવું જ આપણે કંઈક આજે શીખવાના સાંભળવાના છીએ જે તમને ખરેખર સાંભળીને ખૂબ મજા આવશે. વિચારની શક્તિ કે વિચારોની કેટલી શક્તિ હોય એ શું છે એ તમે જોઈએ. આપણે એક નાનું ગામ હતું, ત્યાં રાજવીર નામનો એક ગરીબ છોકરો રહેતો હતો. તેના પિતા મજૂરી કરતા અને ઘર ચલાવવું મુશ્કેલ હતું. છતાં રાજવીર પાસે એક અલગ આદત હતી. મુશ્કેલીઓ હતી પણ એમની પાસે પોતાની પાસે અલગ જ એક આદત હતી. તે રોજ આંખો બંધ કરીને કલ્પના કરતો કે એક દિવસ તે મોટો સફળ માણસ બનશે. સારું વિચારવા માટે કોઈ ડિગ્રીની જરૂર ના પડે. એ ગરીબ હોય કે અમીર હોય, કે ભણેલો હોય કે ન હોય. ગામના લોકો તેને મજાક કરતા. ગામના લોકો તેની શું કરતા? મજાક. સપના જોવાથી કંઈ નથી મળતું. ગામના લોકો શું કહેતા? કે સપના જોવાથી કંઈ નથી મળતું. પણ રાજવીર દરરોજ એક જ વાત પોતાને કહેતો, હું સફળ થઈશ, મારી જિંદગી બદલાશે. તે સ્કૂલ પછી લાઇબ્રેરીમાં જઈ અને પુસ્તકો વાંચતો. સતત એક ને એક જ વસ્તુ, હું સફળ થઈશ, મારી જિંદગી બદલાશે. અને એ સતત પુસ્તકો વાંચ્યા કરતો. મોટિવેશન, સફળ લોકોની સ્ટોરી, બિઝનેસ વિશે શીખતો કે કેમ બિઝનેસ કરવો, જે લોકો સફળ થયા, કેમ સફળ થયા, એ બધું જાણતો. ગરીબ હોવા છતાં તેની અંદર કદી ગરીબીનો વિચાર નહોતો. હતો ગરીબ, પણ એના વિચારો ગરીબ હતા નહીં. તેના મનમાં હંમેશા સમૃદ્ધિ હતી. તેના મનમાં હંમેશા સમૃદ્ધિ હતી, સારા વિચારો હતા. એક દિવસ શહેરમાંથી એક ઉદ્યોગપતિ ગામમાં આવ્યા. બન્યું એવું, શહેરમાંથી એક ઉદ્યોગપતિ ગામમાં આવ્યા સ્કૂલમાં ભાષણ આપવા માટે. રાજવીરે હિંમત કરીને પ્રશ્ન પૂછ્યો. એ ઉદ્યોગપતિને રાજવીરે પ્રશ્ન પૂછ્યો, સર, ગરીબ માણસ સફળ કેવી રીતે બને? શું કીધું એણે? કે સર, ગરીબ માણસ છે સફળ કઈ રીતે બને? ઉદ્યોગપતિ સ્મિત કરીને બોલ્યો. ઉદ્યોગપતિને હસવું આવી ગયું. તેણે શું કહ્યું? સફળતા પહેલા મનમાં જન્મે છે, પછી જીવનમાં. સફળતા પહેલા મનમાં જન્મે છે, પછી જીવનમાં. આ વાક્ય રાજવીરના દિલમાં ઊંડું ઉતરી ગયું. એ ઉદ્યોગપતિની વાત એ રાજવીરના મનમાં ઘર કરી ગઈ. તે દિવસે પછી રાજવીર પોતાના વિચારો પર વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું. તે દિવસ પછી રાજવીરે પોતાના વિચારો પર વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું. નકારાત્મક લોકોથી દૂર રહ્યો. જે ખરાબ બોલતા, જે સારું વિચારતા નહીં, એ લોકોથી એ દૂર થયો. અને રોજ લખતો. એ રોજ લખતો. યાદ કરવાની તો વાત અલગ જ છે, તો લખતો, હું સફળ છું, મને તક મળશે અને હું કરી શકીશ. થોડા મહિનામાં શહેરમાં સ્કોલરશિપની તક આવી. થોડા જ મહિના થયા તો સ્કૂલની અંદર એ સ્કોલરશિપની એ તક આવી, એની પરીક્ષાઓ આવી. તેણે અરજી કરી. આખા જિલ્લામાંથી તે પસંદ થયો. આખા જિલ્લામાંથી તે પસંદ થયો. શહેરમાં અભ્યાસ, નવી તક, નવા લોકો, તેની દુનિયા બદલાઈ ગઈ. શહેરના લોકો, નવી તક મળી, નવા લોકો મળ્યા, નવી દુનિયા, એ બધું એનું બદલાઈ ગયું. વર્ષો પછી રાજવીર પોતે સફળ ઉદ્યોગપતિ બન્યો. એણે એક સમયે ઉદ્યોગપતિની વાત સાંભળી હતી અને પોતે પણ એક સફળ ઉદ્યોગપતિ બન્યો. એક ઇન્ટરવ્યુમાં જ્યારે પૂછવામાં આવ્યું કે તેની સફળતાનું રહસ્ય શું છે, તેની સફળતાનું રહસ્ય શું છે, તે બોલ્યો, મેં પહેલા મારી અંદરની ગરીબી દૂર કરી છે. મેં મારી
પહેલા અંદરની ગરીબી મારા વિચારોને સુધાર્યા છે. જ્યારે વિચાર અમીર બને, જીવન પણ અમીર બને છે. તમે વિચારો અમીર કરો, ઓછા વિચાર કરો, સારા જુઓ, તો તમારું જીવન પણ એવું જ બને છે. આપણને એમ થતું હોય કે અમીર વધારે અમીર ને ગરીબ વધારે ગરીબ. કેમ? કેમ કે એમના વિચારો એવા છે. તમને આમાંથી શીખવા શું મળે? જેવું તમે સતત વિચારો છો, જીવન ધીમે ધીમે તેવું બનવા લાગે છે. તમે જેવું વિચારો એટલે તમને ભગવાન કહી દે તથાસ્તુ બેટા તું એવો થજે. એટલે તમારા જીવનની અંદર એ ધીમે ધીમે એવું થવા લાગે છે. દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તમને જો આ સ્ટોરી પસંદ આવી હોય, આ નિયમ પસંદ આવ્યો હોય, તમે પણ આ ટ્રાય કરજો. તમને પણ ખબર પડશે કે આની કેટલી તાકાત રહેલી છે. ખરેખર શું છે આનું મહત્વ એ